रहमतुल्लाहि वबरकातु। એમએમી સ્કૂલ વતી ઇમરાન સર તમારા સૌનું ઓનલાઈન શિક્ષણમાં સ્વાગત કરું છું. આપણું ગણિતના વિષયમાં પ્રકરણ 3 માહિતીનું નિયમન શરૂ છે. એમાં આજે આપણે આલેખ દોરતા શીખીશું. જો અહીંયા રકમમાં 5 વિદ્યાર્થીઓના વજનની માહિતી કિલોગ્રામમાં આપેલી છે, જેમાં તમને પ્રમાણમાં આપી દીધેલું છે કે ભાઈ 1 સેન્ટીમીટર લંબાઈ બરાબર 5 કિલોગ્રામ પ્રમાણમાં લઈ માહિતીનો લંબ આલેખ તૈયાર કરો. બરાબર. વિદ્યાર્થીનું નામ છે રમેશ, સુરેશ, મનેશ, હરેશ, દિનેશ. એના વજન આપેલા છે 65 કિલોગ્રામ, 60, 45, 40 અને 55. તો આપણે આ માહિતીનું આલેખ પત્ર પર આલેખ દોરીએ. સૌથી પહેલાં આપણે નીચે 1 સેન્ટીમીટર પર એક્સ અક્ષ દોરવાનું. જુઓ અહીંયા 1 સેન્ટીમીટરના ખાના દોરેલા જ છે, તમને આવડે જ છે, છઠ્ઠા ધોરણમાં તમે શીખીને આવ્યા છો. બરાબર. આ રેખાને તમે એક્સ અક્ષ નામ આપો. બરાબર. આને કહેવાય એક્સ અક્ષ. એના પછી 1 સેન્ટીમીટર પર ઊભી દોરો. એક સેન્ટીમીટરની ઊભી દોરો રેખા, એને નામ આપો વાય અક્ષ. બરાબર. વાય અક્ષ. બરાબર. હવે આપણે પ્રમાણમાપ લઈએ કે પ્રમાણમાપ બરાબર 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોગ્રામ તમને આપેલું જ છે રકમમાં. બરાબર. એટલે આપણે 5-5ના માપ લેવાના. જુઓ 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોગ્રામ, તો 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 80, 85, 90, 95, 100 જેટલું માપ આવે 5-5 લઈને તમારે માપ લેવાનું. હવે એક્સ અક્ષ પર આપણે વાય અક્ષ પર શું લીધું? 5-5 કિલોગ્રામ એટલે કે વજન લીધા. બરાબર. વજન કિલોગ્રામમાં. આ માહિતી શાની છે? વાય અક્ષ પર વજનની. એક્સ અક્ષ પર આપણે લઈશું વિદ્યાર્થીઓના નામ. શું લેવાના છે? વિદ્યાર્થીઓના નામ. ચલો હવે આપણે નામ લખી દઈએ. જેના આપણે નામ આલેખ દોરવાના છે તેના એક ખાના છોડીને. જો અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં અહીંયા જે બિંદુમાં અહીંયા જોઈન્ટ થાય તેને 0 અક્ષ પર નામ આપવાનું. બરાબર. 0 બિંદુ કહેવાય આને. હવે નામ લઈએ રમેશ, તો તમે એક ખાના છોડીને અહીંયા નામ આપી દો રમેશ. બરાબર. બીજો એક ખાના છોડીને સુરેશ, સુરેશ. બરાબર. એના પછી મનેશ, તો મનેશ. એના પછી હરેશ, તો એક ખાનો છોડીને હરેશ. પછી દિનેશ. બરાબર. છેવટે આ વિદ્યાર્થીઓ. હવે આપણે એના વજનની માહિતી કિલોગ્રામ મુજબ લંબ આલેખ એટલે કે થાંભલા દોરીશું. રમેશ છે 65 કિલોગ્રામ, તો જુઓ રમેશનો થાંભલો જ્યાં 65 કિલોગ્રામ છે આવ્યું વાય અક્ષ પર. જો ક્યાં છે 65? હવે એનો આલેખ દોરો એટલે કે થાંભલો દોરો. જુઓ અહીંયા થાંભલો થઈ ગયો. આ રમેશનો થઈ ગયો 65 કિલોગ્રામનો થાંભલો. બરાબર. હવે બીજો છે થાંભલો 60 કિલોગ્રામનો. તો સુરેશનો 60 કિલોગ્રામનો થાંભલો. એના નામની પાસે 60 કિલોગ્રામનો થાંભલો દોરો. લંબ આલેખ 60. બરાબર. પછી છે 40. તો 40 ક્યાં છે આવ્યું? 40નો માપનો થાંભલો દોરો. બરાબર. 40. પછી છે ના મનેશનું 45 છે અને હરેશનું 40 છે. આ આવશે 45 અંશનો. બરાબર. એના પછી આવશે 40 અંશ. અને છેવટે દિનેશ છે 55 કિલોગ્રામનો. એટલે એનો 55 કિલોગ્રામ ક્યાં છે? અહીંયા વાય એક્સ પર શોધવાનું અને 55 કિલોગ્રામ જોઈને થાંભલો દોરવાનો. હવે આ થાંભલાઓ દોર્યા પછી એને તમારા મન મુજબ કોઈ પણ સારી ડિઝાઇન કરી શકાય. તમે ફક્ત લીટીઓ પાડી શકો થાંભલાઓમાં, બધા થાંભલાઓમાં, અથવા તમને જે યોગ્ય ડિઝાઇન આવે તમે ફક્ત લાઇનિંગ લઈ શકો છો. એ થાંભલાઓની અંદર તમારા મન મુજબ ડિઝાઇન કરી દેવાની. તમે ઊભી લાઈન પણ લઈ શકો છો,
પેન ફૂટપટ્ટીથી સારી રીતે. બરાબર, આ માહિતી દર્શાવે છે વિદ્યાર્થીઓના વજનની. બરાબર, જુઓ તમારો આલેખ તૈયાર થઈ ગયું. આને કહેવાય લંબ આલેખ. બરાબર, હવે આપેલા આલેખોમાં આ મુજબ તમારે પેન્સિલથી જ દોરાય. આલેખ હંમેશા પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી દોરી શકાય, બોલપેનથી દોરવાનું નહીં. સમજ પડી ગઈ બધાને? જઝાકલ્લાહ.